નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનની જે એકમ કસોટી છે તારીખ 14/9/2024 ના દિને એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણ છે 1, 2, 3 અને 4. ફર્સ્ટ જે પ્રકરણ છે વનસ્પતિમાં પોષણ, બીજું પ્રકરણ છે પ્રાણીઓમાં પોષણ, ત્રીજું પ્રકરણ છે ઉષ્મા અને ચોથું પ્રકરણ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 4 પ્રકરણોમાંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. અમરવેલ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. ઓપ્શન નંબર છે સ્વયંપોષી, પરપોષી, મૃતોપજીવી કે યજમાન. તો સાચો આન્સર છે પરપોષી. ખાલી જગ્યા વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે. તો સાચો આન્સર છે કળશ પર્ણ. થર્ડ, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો સાચો આન્સર છે પર્ણરંધ્ર. નેક્સ્ટ, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. તો સાચો આન્સર છે પર્ણ. ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. સાચો આન્સર છે નાના આંતરડા. 30°C તાપમાનમાં 1 લીટર પાણીને 50°C તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન ખાલી જગ્યા હોય. સાચો આન્સર છે ડી, 30°C તથા 50°C ની વચ્ચેનું. 7, 40°C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40° જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સાચો આન્સર છે અહીં બી, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. 8, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો ઉષ્માવહનની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે, ઉષ્મા નયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે, ઉષ્મીય વિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે કે ઠંડો પડતો નથી? તો સાચો આન્સર છે ઠંડો પડતો નથી. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળવાની કઢાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ? જવાબ છે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે? એસિડ છે, બેઝ છે, તટસ્થ છે કે ક્ષાર છે? તો સાચો આન્સર છે એસિડ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 1 નો બ, ખાલી જગ્યા પૂરો. લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો જવાબ છે લીલી વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. જવાબ છે સ્ટાર્ચ. પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. સાચો આન્સર છે હરિતદ્રવ્ય. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. જે માણસો ઓક્સિજન વાયુને આપણે જે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યમાં પોષણ માટેનું મુખ્ય તબક્કા છે. તો અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ, મળોત્સર્જન એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. જવાબ છે યકૃત. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે. તો જવાબ છે પાચક. નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધે આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે. જવાબ છે રસાંકુરો. અમીબા ખોરાકનું ખાલી જગ્યામાં પાચન કરે છે. જવાબ છે અન્નધાની. પદાર્થના ગરમપણાની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે. જવાબ છે તાપમાન. ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારની થર્મોમીટર વાપરી શકાય નહીં. જવાબ છે ક્લિનિકલ. તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે. જવાબ છે સેલ્સિયસ. ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી. જવાબ છે ઉષ્મીય વિકિરણની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે. જવાબ છે ઉષ્મા વહન. ખાલી જગ્યા રંગના કપડા હળવા રંગના કપડા કરતા વધુ ઉષ્માનું શોષણ કરે છે. જવાબ છે ઘેરા. દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. જવાબ છે લેક્ટિક. ચૂનાના નીતરિયા પાણીનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે. જવાબ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ.
કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ખાલી જગ્યા છે, જવાબ છે ઝિંક કાર્બોનાઇટ. એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને અંતે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, જવાબ છે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. 20 જે પદાર્થ ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તે પદાર્થ સ્વભાવે ખાલી જગ્યા પદાર્થ હોય છે, જવાબ છે બેઝિક. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, નીચે આપેલ લક્ષણોને આધારે જે તે પદાર્થો અંગોને ઓળખો. વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના મોડેલ પેપરો બનાવવામાં આવે છે અને પ્રશ્નપત્રોના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ તમામ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. ફર્સ્ટ, ખોરાકને યાંત્રિક રીતે નાના ટુકડામાં ફેરવવાનું મરા વગર શક્ય નથી. તો અહીં જે લક્ષણોના આધારે જે તે પદાર્થોના અંગો ઓળખવાનું છે. તો અહીં ખોરાકને યાંત્રિક રીતે નાના ટુકડામાં ફેરવવાનું મારા વગર શક્ય નથી, જવાબ છે દાંત. હું પાચન તંત્રનું અંતિમ અંગ છું, જવાબ છે મળદ્વાર. હું હવાને નસકોરામાંથી ફેફસા સુધી પહોંચાડું છું, જવાબ છે શ્વસન નળી. હું પાચન તંત્રમાં આશરે 1.5 મીટર લાંબુ અંગ છું, જવાબ છે મોટું આંતરડું. ભેંસમાં હું જઠરનો એવો ભાગ છું કે જેમાં વાગડવા માટેનો ખોરાકનો સંગ્રહ થાય છે, જવાબ છે આમાશય. અમીબામાં મારું કાર્ય હલનચલન અને ખોરાક પકડવા મદદ કરવાનું છે, જવાબ છે ખોટા પગ. મારા વડે શરીરમાં સૌપ્રથમ ખોરાક ગ્રહણ થાય છે, જવાબ છે મોં. જીભમાં મારું કામ સ્વાદ પરખ કરવાનું છે, જવાબ છે રસાંકુરો. પિત્તરસ મારી અંદર સંગ્રહાયેલ છે, જવાબ છે પિત્તાશય. ખોરાક જ્યારે મારી અંદરથી પસાર થાય છે ત્યારે અભિશોષણની પ્રક્રિયા થાય છે, જવાબ છે નાનું આંતરડું. જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા તરીકે હું જોવા મળું છું, જવાબ છે લીલ. હું બીજી વનસ્પતિઓ વડે બનાવાયેલ ખોરાક પર નભું છું, જવાબ છે પરાવલંબી પોષણ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું, જવાબ છે હરિતદ્રવ્ય. હું પીળી પાતળી દોરી જેવી પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ છું, જવાબ છે અમરવેલ. ચોમાસામાં હું ચામડાના પગરખા પર તંતુ સ્વરૂપે જોવા મળું છું, જવાબ છે ફૂગ. હું વનસ્પતિમાં ખોરાક બનાવતું અંગ છું, જવાબ છે પર્ણ. હું વનસ્પતિના પર્ણમાં રક્ષક કોષ વડે આવરિત છું, જવાબ છે પર્ણરંધ્રો. હું વનસ્પતિમાં પાણી અને ખનિજ સારોનું શોષણ કરતું અંગ છું, જવાબ છે મૂળ. હું સિમ્બિકુની વનસ્પતિના મૂળમાં વસવાટ કરી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતો બેક્ટેરિયા છું, જવાબ છે રાઇઝોબિયમ. હું મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ છું, જવાબ છે યકૃત. પદાર્થનું તાપમાન માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે, જવાબ છે થર્મોમીટર. તાપમાનનો એકમ જણાવો, જવાબ છે અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ તથા કેલ્વિન. આંબલીમાં કયો એસિડ રહેલો છે, જવાબ છે ટાર્ટરિક એસિડ. વિનેગરમાં કયો એસિડ રહેલો છે, જવાબ છે એસિટિક એસિડ. લીંબુના રસમાં કયો એસિડ રહેલો છે, જવાબ છે સાઇટ્રિક એસિડ. નીચેના લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરો. નીચે આપેલ સજીવોનું પોષણના પ્રકારને આધારે વર્ગીકરણ કરો. અહીં જ શબ્દો આપ્યા છે આંબાનું ઝાડ, અમરવેલ, બ્રેડ પર ફૂગ, કળશપર્ણ, લાઇકેન. તો જવાબ છે અહીં કીટાહારી, કળશપર્ણ, સ્વયંપોષી આંબાનું ઝાડ, મૃતોપજીવી બ્રેડ પર ફૂગ, પરોપજીવી અમરવેલ, સહજીવન લાઇકેન. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ પાચન અંગોને તેના કાર્યને આધારે વર્ગીકૃત કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે લાક્ષણિકતાઓ જે દર્શાવવામાં આવી છે એના આધારે વર્ગીકરણ જે કરવામાં છે એ વિદ્યાર્થી મિત્રો શબ્દોનો તમને એક વાક્યમાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તમામ જે પ્રશ્નો જે છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ નીચેના આપેલ પાચન અંગો તેના કાર્યોને આધારે વર્ગીકૃત કરો. અહીં લાળ ગ્રંથિ, જઠર, યકૃત, નાનું આંતરડું અને મોટું આંતરડું. તો જોઈએ ફર્સ્ટ, પિત્ત રસનો સ્ત્રાવ, જવાબ છે યકૃત. એસિડનો સ્ત્રાવ, જવાબ છે જઠર. લાળ રસનો સ્ત્રાવ, જવાબ છે લાળ ગ્રંથિ. પાણીનું શોષણ, જવાબ છે મોટું આંતરડું. પાચન પૂર્ણ થાય છે, જવાબ છે નાનું આંતરડું. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ સજીવોને તેના ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વર્ગીકરણ કરો. અહીં શબ્દો છે ગોકળગાય, સાપ, હમિંગબર્ડ, કીડી અને પતંગિયું. જવાબ જોઈએ હવે. અહીં ચાવવું કીડી, ચૂસવું હમિંગબર્ડ, નળી વડે ખેંચીને, જવાબ છે પતંગિયું.
ખેંચી લેવું, ગોકળ ગાય. પકડીને ગળી જવું, જવાબ છે સાપ. નીચે આપેલ પાચન અંગો કયા પ્રાણીઓમાં જોવા મળે છે તે આધારે વર્ગીકરણ કરો, જવાબ છે અહીં પ્રશ્નો જોઈએ આપણે. શબ્દો છે અધ્યાંત્રા, ખોટા પગ, નાનું આંતરડું, અન્નધાની અને આમાશય. ગાયના ભાગો જે છે અધ્યાંત્ર, આમાશય, નાનું આંતરડું. અમીબામાં છે ખોટા પગ અને અન્નધાની. અમીબામાં છે ખોટા પગ અને અન્નધાની. નેક્સ્ટ જોઈએ, દાંતના પ્રકારને આધારે તેના કાર્યોનું વર્ગીકરણ કરો. સફરજનને બટકું ભરવું, રોટલી ચાવવી, પતંગની દોરી કાપવી, શેરડી ચીરવા, સિંગદાણા ચાવવા. તો અહીં દાંતનો પ્રકાર જે છે છેદક દાંત, રાક્ષી દાંત અને દાંડ. કાર્યો જોઈએ હવે. છેદક દાંતમાં સફરજનને બટકું ભરવું, પતંગની દોરી કાપવી, રાક્ષી દાંતમાં શેરડી ચીરવા, દાંડ રોટલી ચાવવી, સિંગદાણા ચાવવા. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો એસિડ, બેઝ અને તટસ્થ પદાર્થોના ગુણધર્મોના આધારે જુદા પાડો. સ્વાદે ખાટા હોય છે, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, લિટમસ પત્ર પર કોઈ અસર બતાવતું નથી, સ્પર્શે ચીકણા હોય છે, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. તો જોઈએ આપણે અહીં એસિડ, બેઝ અને તટસ્થ. તો એસિડ સ્વાદે ખાટા હોય છે, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, બેઝ સ્પર્શે ચીકણા હોય છે, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તટસ્થ લિટમસ પત્ર પર કોઈ અસર બતાવતું નથી. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિધાનોને ઉષ્મા સુવાહક, સુવાહક અને ઉષ્મા અવાહકની લાક્ષણિકતાને ધ્યાનમાં લઈ જુદા પાડો. પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે, પેન્સિલ. પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી, એલ્યુમિનિયમનો તાર. વિદ્યુત સ્વિચ બનાવવા માટે ઉપયોગી. તો ઉષ્મા સુવાહક, સુવાહક પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને સરળ પસાર થવા દે છે, ઉષ્મા સુવાહક એલ્યુમિનિયમનો તાર. ઉષ્મા અવાહક પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી, વિદ્યુત સ્વિચ બનાવવા માટે ઉપયોગી, પેન્સિલ. નેક્સ્ટ જોઈએ, નીચેની ઘટનાઓને ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણમાં જુદા પાડો. લોખંડના સળિયાને મીણબત્તીથી ગરમ કરવું, દૂધનું ઉકાળવું, કપડાનું સુકાવવું, સ્ટવ ઉપર તવો ગરમ કરવો, દરિયાના પાણીને બાષ્પીભવન થવું. તો ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ. જોઈએ આપણે ઉષ્મા વહન, લોખંડના સળિયાને મીણબત્તીથી ગરમ કરવું, સ્ટવ ઉપર તવો ગરમ કરવો, ઉષ્મા નયન, દરિયાના પાણીનું બાષ્પીભવન થવું, ઉષ્મા નયન, દૂધનું ઉકાળવું, ઉષ્મા વિકિરણ, કપડાનું સુકાવવું. નેક્સ્ટ, નીચેના વિધાનોને ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારોના ગુણધર્મના આધારે જુદા પાડો. પ્રકાશ સંશ્લેષણ, પાણીમાં ખાંડનું ઓગાળવું, ફટાકડાનું ફૂટવું, મીણબત્તીનું પીગળવું, દૂધનું બગડી જવું. તો ભૌતિક ફેરફારોમાં જોઈએ, પાણીમાં ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું. રાસાયણિક ફેરફારમાં પ્રકાશ સંશ્લેષણ, ફટાકડાનું ફૂટવું, દૂધનું બગડી જવું. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સાયન્સના જે પણ ક્વેશ્ચનો છે આવનારા ધોરણો માટે પણ, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 માટે પણ ઘણા ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, તમામ ક્વેશ્ચનોને યાદ પણ કરી લેવું જોઈએ. આગળ, નીચેની રાસાયણિક પ્રક્રિયામાં શબ્દ સમીકરણ પૂર્ણ કરો. તો ફર્સ્ટ, એસિડ પ્લસ બેઝ. તો જવાબ છે એસિડ પ્લસ બેઝ, તો ક્ષાર પ્લસ પાણી ઉત્પન્ન થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જવાબ છે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ થી સોડિયમ ક્લોરાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન થી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. કોપર સલ્ફેટ પ્લસ લોખંડ. તો જવાબ છે આયર્ન સલ્ફેટ પ્લસ કોપર. વિનેગર પ્લસ બેકિંગ સોડા. જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ સોડિયમ એસિટેટ. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ચૂનાનું નીતર્યું પાણી, તો ઉત્પન્ન થાય છે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. લોખંડ પ્લસ ઓક્સિજન, તો જવાબ છે આયર્ન ઓક્સાઇડ. ખાલી જગ્યા અહીં પ્લસ ઓક્સિજન ઉમેરવાથી શું ઉત્પન્ન? મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઉમેરવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. 9મું, ખાલી જગ્યા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. તો જવાબ છે ચૂનાનું નીતર્યું પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્પન્ન થાય છે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં લોંગ ક્વેશ્ચનો, વૈજ્ઞાનિક કારણો ના પણ જવાબ આપો, એ પણ સંપૂર્ણ આન્સરો સાથે દર્શાવવામાં આવ્યું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ એકમ કસોટીનું મોડેલ પેપર જે છે એમાંથી જ તમારી આવનારી જે એકમ કસોટી જે છે એમાંથી જ પૂછવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને
જે મિત્રો લાઈક પણ કરી દો. જોઈએ 3 ગુણનો છે ક્વેશ્ચનો. લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા સમજાવો. તો લીલી વનસ્પતિમાં પર્ણમાં લીલા રંગનું રજક દ્રવ્ય આવેલું છે, જેને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપ ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સંપૂર્ણ જે રાસાયણિક પ્રક્રિયા પણ જોઈ શકો છો. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય ઉત્પન્ન થાય છે કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન. અહીં પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, સમજાવો. તો વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે. વનસ્પતિને સૂર્યપ્રકાશ દિવસે મળતો જ હોય છે તથા હરિતદ્રવ્ય પણ પર્ણમાં હોય જ છે. વનસ્પતિના પર્ણમાં આવેલ નાના છિદ્રો એટલે કે પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પર્ણમાં પ્રવેશે છે. જમીનમાંના પાણી અને ખનિજના તત્વોના દ્રાવણનું મૂળ દ્વારા શોષણ થાય છે અને મૂળ, પ્રકાંડ, શાખાઓ અને પર્ણમાં આવેલી વાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન પર્ણ સુધી થાય છે. નેક્સ્ટ જોઈએ, લાઇકેન જેવા સજીવોમાં સહજીવન જોવા મળે છે, સમજાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે, સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? તો વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન બેક્ટેરિયા દ્વારા થાય છે, જેથી જમીનમાં નાઇટ્રોજન ભરે છે અને જમીનનું ફળદ્રુપતામાં વધારો થાય છે. આવા સૂક્ષ્મ જીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહેવાય છે. કેટલાક બેક્ટેરિયા અને નીલ હરિત લીલ આ માટે ઉપયોગી છે. મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે, સમજાવો. તો અહીં પણ વિટામિનનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, માનવ પાચન તંત્રમાં નાના આંતરડાનું મહત્વ સમજાવો. તો પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ લગભગ 6.5 મીટર હોય છે. નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ગ્રહણ કરે છે. વાસી રોટલી કે બ્રેડના ટુકડા પર ફૂગ લાગવાની ઘટના સમજાવો. તો અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે, સમજાવો. નેક્સ્ટ જોઈએ, પિત્તરસ અને સ્વાદુરસનું કાર્ય સમજાવો. યકૃત લીલાશ પડતા પીળા રંગના આલ્કીય પિત્તરસનો સ્ત્રાવ કરે છે. પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. સ્વાદુપિંડ તે જઠર અને પક્વાશય વચ્ચે આવેલા યુ આકારવાળા ભાગમાં આવેલું છે. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. જઠરનું કાર્ય સમજાવો. મોસ્ટ ટાઈમપી છે વિદ્યાર્થી મિત્રો, જઠરનું કાર્ય આકૃતિ સાથે પણ પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ, ઉષ્માનયનનો વ્યવહારમાં ઉપયોગ જણાવો. ઉષ્માનયનનો વ્યવહારમાં ઉપયોગ પ્રવાહી પદાર્થમાંથી ઉષ્માના વહન માટે થાય છે. આ ઉપરાંત દૂધને ઉકાળવા માટે ઉષ્માનયનનો ઉપયોગ થાય છે. ઉષ્મા વિકિરણનો વ્યવહારમાં ઉપયોગ જણાવો. ઠંડા પ્રદેશોમાં હીટર દ્વારા ગરમી મેળવવા ઉષ્મા વિકિરણની રીતનો ઉપયોગ થાય છે. કપડાને સુકાવવા માટે ઉષ્મા વિકિરણનો ઉપયોગ થાય છે. દરિયાના પાણીનું બાષ્પીભવન થવા માટે પણ વિકિરણનો ઉપયોગ થાય છે. ઉષ્મા વહનનો વ્યવહારમાં ઉપયોગ જણાવો. ઘન પદાર્થોમાં ઉષ્માના પ્રસરણ માટે ઉષ્મા વહનની પદ્ધતિ વપરાય છે. ઉષ્મા વહનનો ઉપયોગ વ્યવહારમાં લોખંડના સળિયાને મીણબત્તીથી ગરમ કરવા થાય છે. જમીનની એસિડિક હોય તો તમે શું ઉપાય કરશો? જમીન એસિડિક હોય તો જમીનને બેઝિક કરવા માટે તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. લોખંડ કાટ ન લાગે તે માટે શું કરવું જોઈએ? જવાબ છે, લોખંડ પર રંગ કરવાથી કે તેલ અથવા ગ્રીસ લગાવવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં જીવતું નથી. લોખંડ પર જસત કે ક્રોમિયમનું પાતળું પડ લાગવાથી લોખંડને કાટ લાગતા અટકે છે. સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ જેવી કે ઝિંક અથવા મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસલાને સમયાંતરે બદલવામાં આવે છે. લોખંડ સાથે કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ, નિકલ ઉમેરી તેની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાટ લાગતો નથી. ઉષ્મા સુવાહક પદાર્થોનો વ્યવહારમાં ઉપયોગ જણાવો. ઉષ્મા સુવાહક પદાર્થો જેવા કે કોપર, ચાંદી વગેરેનો જે ઉપયોગ વિદ્યુતના તાર બનાવવા માટે થાય છે. અન્ય ઉષ્માના સુવાહક એટલે કે સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ વગેરેનો ઉપયોગ વાસણોની બનાવટમાં થાય છે. ઉષ્મા અવાહક પદાર્થનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ઉષ્મા અવાહક પદાર્થનો ઉપયોગ વાસણોના હાથા બનાવવા માટે થાય છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4, નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. 4 ગુણ. પર્ણરંધ્ર, તો અહીં પર્ણરંધ્ર તમે જોઈ શકો છો. રક્ષક વાયુરંધ્ર છે, હરિદ્રવ્ય છે, અહીં પર્ણ છે. તો પર્ણરંધ્ર ખુલ્લું પર્ણરંધ્ર છે, રક્ષક કોષો છે. અહીં સંપૂર્ણ આકૃતિ વિદ્યાર્થીઓ તમારી નોટબુકમાં પણ દોરવું જોઈએ. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, તો પ્રકાશ ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પર્ણમાં હરિતદ્રવ્ય,
પાણી અને ખનિજ સારો. તો અહીં પ્રકાશ સંશ્લેષણ જે છે કેવી રીતે થાય છે એ પણ તમે જોઈ શકો છો સૂર્યપ્રકાશની હાજરીમાં. નેક્સ્ટ જોઈએ ગાલના કોષો. તો કોષ કેન્દ્ર, કોષરસ પટલ. નેક્સ્ટ સ્વાદ પારખતા જીભના ભાગો. તો અહીં ફર્સ્ટ જે કડવો ભાગ છે અહીં આકૃતિમાં જોઈ શકો છો, ખાટો ભાગ છે, ખારો ભાગ છે અને ગળ્યો ભાગ. સૌથી આગળનો ભાગ ગળ્યો છે. મનુષ્યનું પાચન તંત્ર. તો સૌ પ્રથમ તો અહીં મનુષ્યના પાચન તંત્રમાં જીભ, મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર, અહીં ઉરોદર પટલ, પિત્તરસનો સંગ્રહ, પીતન નલિકા, યકૃત અને સ્વાદુપિંડ. આમ આકૃતિ સાથે તમારે વિદ્યાર્થી મિત્રો ભાગોના નામ પણ દર્શાવવાના રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5, વૈજ્ઞાનિક કારણ આપો. ગાય ઘાસનું પાચન કરી શકે છે? તો જવાબ જોઈએ તો ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ જેને આમાશય કહે છે તેમાં જાય છે. આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે જેને વાગોળ કહે છે. જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછા ફરે છે. પ્રાણી તેને બરાબર ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. તો અહીં પ્રકાશની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો કે લીલી વનસ્પતિ જ માત્ર પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૌર ઉર્જાની દ્રવ્ય ઉર્જામાં ફેરવીને ખોરાક તૈયાર કરે છે. ખોરાક માટે અન્ય તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. મોસ્ટ આઈએમપી કારણ છે આ અમરવેલ ફૂલો વાળો પરોપજીવી છોડ છે. શાકભાજીના પાકો, ફળઝાડ, ફુદીનો, ડુંગળી, બીટ, ટામેટા, ટર્નિપ, જુદા જુદા પ્રકારના ઝાડ અને વાળ ઉપર ગંભીર નુકસાન પહોંચાડે છે. અમરવેલ કેરોટીનોઇડ રંજક દ્રવ્ય ધરાવે છે જે બહુ જ અલ્પ પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરવા શક્તિમાન હોય છે. મીઠાઈ કે ચોકલેટ ખાધા બાદ દાંત જે છે સારી રીતે સાફ કરવા જોઈએ. તો અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ 4, ખોરાકને ચાવીને ખાવું જોઈએ. તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે. લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. વળી ખૂબ જ ચાવેલો જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ જ ચાવીને ખાવો જોઈએ. તેથી ખોરાક નરમ અને લીસો બને. કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન યુક્ત ખાતરની જરૂર રહેતી નથી. તો સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો લીલા રંગના પર્ણો સિવાય વનસ્પતિમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે. નેક્સ્ટ જોઈએ ચોમાસામાં ચામડાની વસ્તુઓ પર ફૂગ જોવા મળે છે. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ લીલને કેમ સ્વયંપોષી સજીવ કહે છે? તો લીલ હરિદ્રવ્ય ધરાવે છે. આથી લીલ સૂર્ય શક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. કુકરનો હાથો એબોનાઇટ નો રાખવામાં આવે છે. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા જોઈએ. નેક્સ્ટ જોઈએ મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ. ફેક્ટરીમાંથી નીકળતો કચરો પાણી અને નદીમાં ઠાલવવું હિતાવહ નથી. તો ફેક્ટરીનો જે કચરો જે છે એ અને જે પાણી જે છે એને નદીમાં ઠાલવવું હિતાવહ નથી. તો કારખાનાઓમાં નીકળતો કચરો મોટા ભાગે જે એસિડિક હોય છે. જો તેને પાણીમાં કે નદીમાં ઠાલવવામાં આવે તો પાણીમાં રહેલ જે પ્રાણી અને વનસ્પતિને નુકસાન થાય છે. તેમજ પાણી પણ પીવાલાયક રહેતું નથી. ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે. ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા તે દૂધિયા રંગનું બને છે. ડોક્ટરો થર્મોમીટરમાંથી નીકળતા દૂધનું તાપમાન માપી શકાતો નથી. કારણ આપો. તો અહીં ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતું દૂધનું તાપમાન માપી શકાતો નથી. તેનું કારણ જે છે એ અહીં સંપૂર્ણ આન્સર પણ છે. શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા જોઈએ. તો મોસ્ટ આઈએમપી છે આ પણ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ લોખંડની વસ્તુને ખુલ્લી રાખતા તેના પર કાટ લાગે છે. તો લોખંડની વસ્તુને ખુલ્લી રાખતા તે ભેજની હાજરીમાં હવામાનના ઓક્સિજન સાથે સંયોજાય છે અને કથ્થઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ એટલે કાટ બને છે. આ પ્રક્રિયાને કારણે લોખંડની વસ્તુને ખુલ્લી રાખતા તેના પર કાટ લાગે છે. ઠંડા પાણીથી ભરેલા ગ્લાસને થોડીવાર મૂકતા તેની બહારની સપાટી પર પાણીના ટીપા બાજેલા જોવા મળે છે. તો હવામાં હાજર પાણીની વરાળ કાચની ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે. તેની ઉર્જા ગુમાવે છે અને પાણીના ટીપા પરિવર્તિત થાય છે. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ વિસ્તૃત જવાબ આપો. તટસ્થીકરણની પ્રક્રિયા વર્ણવો. ઉષ્મા વહનના દર્શાવતો પ્રયોગનું વર્ણન કરો. વિદ્યાર્થીઓ આ લોંગ ક્વેશ્ચન છે 4 માર્ક્સમાં
આ ક્વેશ્ચનોમાંથી પૂછાશે, તો આ પણ તૈયારી કરવી. ઉષ્માનયન દર્શાવતો પ્રયોગ વર્ણવો. કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ દર્શાવતી પદ્ધતિ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પીડીએફ જે છે આપણી ટેલિગ્રામમાં તમને ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.